નમસ્કાર મિત્રો. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયાઓ એટલે શું? પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે જ્યારે બીજો પ્રક્રિયક રિડક્શન પામે તો એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયાઓ કહીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો, તો અહીંયા જુઓ કોપર ઓક્સાઇડ. તો કોપર ઓક્સાઇડ એમાંથી કોપર ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવ્યો અને એનું કોપર જ બની ગયું. એનો મતલબ શું થયો? કોપર ઓક્સાઇડમાંથી કોપર બન્યું તો અહીંયા આ પ્રક્રિયા કઈ કહેવાય મિત્રો? રિડક્શન થયું, કેમ કે ઓક્સિજન ગુમાવ્યું. હવે હાઇડ્રોજનમાં શું થયું મિત્રો? ઓક્સિજન મેળવ્યો. તો હાઇડ્રોજને ઓક્સિજન મેળવીને H2O બનાવ્યું. તો આ અહીંયા ઓક્સિડેશન થયું. તો આમ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ એક જ પ્રક્રિયાની અંદર થતી હોય તો એવી પ્રક્રિયાઓને આપણે રેડોક્સ પ્રક્રિયાઓ કહીએ છીએ.